આજે આપણે ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકામાં આવેલ સજોદ ગામના સિદ્ધનાથ મહાદેવ મંદિર વિશે જાણકારી પ્રાપ્ત કરીશું કે ભરૂચનું સજોદ ગામમાં આવેલું સિદ્ધનાથ મહાદેવ મંદિર ભારે ચમત્કારિક અને આ કુંડમાં નાહવા માટેથી મટે છે ચામડીના રોગો। નર્મદા નદીના કિનારે હજારો શિવ મંદિર આવેલા છે અને ભરૂચ જિલ્લામાં નર્મદા નદીના કાંઠે ભગવાન શિવના વિવિધ મંદિરો છે। ત્યાં જ અંકલેશ્વરથી માત્ર 10 કિલોમીટરના અંતરે સજોદ ગામમાં એક પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિર આવેલું છે। ભક્તો પણ તેના ઉપર સદાય આશીર્વાદ ભક્તોને આપતા રહે છે અને આ મહાદેવનું મંદિર ભક્તો માટે અનેરું આસ્થાનું કેન્દ્ર છે। તો આવો આજે આપણે સિદ્ધનાથ મહાદેવ મંદિરની પૌરાણિક કથા અને તેનો ઇતિહાસ શું છે તે જાણીશું। જય શ્રી કૃષ્ણ મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલ સ્નેહ સાગરમાં। જો આ સિદ્ધનાથ મહાદેવની મંદિરની પૌરાણિક માહિતી આપ સર્વને પસંદ આવી હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી લાઈક, શેર અને બેલ આઇકોન હિટ કરશો। આ શિવ મંદિર ભક્તો માટે ખૂબ જ અનેરું મહત્ત્વ ધરાવે છે અને વાયુ પુરાણમાં ભગવાન શિવજીએ વેદપતિ બ્રહ્માજીનું મસ્તક વીંધ્યું હતું। જે બ્રહ્મ હત્યાના પાપમાંથી મુક્ત થવા માટે શિવજી ભ્રમણ પર નીકળ્યા અને નર્મદા તટે સજોદ ગામે થંભી હજારો દેવો, ગાંધર્વો, સિદ્ધોની ઉપસ્થિતિમાં એક કુંડની સ્થાપના કરી અને તેમાં પવિત્ર નર્મદા નદીનું જળ ભરીને દેવોએ શિવજીની પૂજા કરી સ્નાન કરાવ્યું। બાદમાં શિવજી દેવોને તેમજ તીર્થને આશીર્વાદ આપીને અંતર્ધ્યાન થયા હતા। ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજીને વચ્ચે કોણ મોટા દેવ તે વિશે તેમના વચ્ચે વિખવાદ થયો હતો। એક કહે કે હું મોટો દેવ છું અને બીજા કહે કે હું મોટો દેવ છું। ત્યારે એ બંને ઝઘડો લઈને ભગવાન શંકર પાસે જાય છે। ત્યારે શિવજીએ પોતાનું મોટું લિંગ સ્વરૂપ ધારણ કરીને વિષ્ણુજીને શિવલિંગનો અંત અને બ્રહ્માજીને મસ્તકની પૂજા કરવાનું કહેતા બંને દેવોએ મસ્તક અને અંત શોધવાનો પ્રયત્ન કર્યો, પરંતુ અંત ન મળતા ભગવાન વિષ્ણુએ શિવજી પાસે આવીને કહ્યું, પ્રભુ, તમારો તો કોઈ અંત જ નથી અને બ્રહ્માજીએ મસ્તકની પૂજા કરી હતી। સ્વયંભૂ સિદ્ધનાથ સ્થિત રુદ્રકુંડમાં સ્નાન કરીને મહાદેવની પૂજા કરવામાં આવે તો બ્રહ્મ હત્યાનું પાપ નષ્ટ થાય છે એવી પણ માન્યતા છે અને કુંડની બાજુમાં જ સિદ્ધનાથ મહાદેવનું શિવાલય અને કુંડની બાજુમાં રુદ્રેશ્વર મહાદેવનું શિવલિંગ છે। રુદ્રકુંડમાં સ્નાન કરવાથી ચામડીના રોગોમાંથી મુક્તિ મળતી હોવાની પણ માન્યતા છે। એક ઐતિહાસિક ઘટના એવી પણ છે કે જેમાં મોગલ વંશજ મોહમ્મદ ગઝનીએ મહાદેવ મંદિર પર ચઢાઈ કરી હતી। ત્યારે ભમરાના ઝુંડ નીકળતા મુગલોએ ત્યાંથી ભાગવું પડ્યું હતું અને જે હાથ લાગ્યું તે લૂંટીને નાસી ગયા હતા। મોહમ્મદ ગઝનીએ શિવલિંગ અને નંદી પર તલવારથી ઘા કર્યા હતા, તેના નિશાન આજે પણ જોવા મળે છે। મોહમ્મદ ગઝનીના હુમલા બાદ ખંડિત થયેલા રુદ્રકુંડના ઉપરના ભાગે 250 વર્ષ પહેલાં સજોદવાસીઓએ જે નવું મંદિર બનાવીને ભગવાન સિદ્ધનાથ મહાદેવની સ્થાપના કરી હતી અને મહાદેવના મંદિરે અન્ય દેવી દેવતાઓના પણ મંદિર આવેલા છે। અતિ પૌરાણિક સિદ્ધનાથ મહાદેવ મંદિરે ભગવાન શિવનું બ્રહ્મ હત્યાનું પાપ દૂર થયું હતું અને મંદિરના કુંડમાં નાહવાથી ચામડીના રોગો પણ દૂર થાય છે અને ભક્તોની મનોકામના પણ પૂર્ણ થાય છે। ભાવિકો પર સદાય આશીર્વાદ વરસાવતા ભોળેનાથનું નર્મદા કાંઠે સજોદ ગામ આવેલું છે અને એ એક અનેરું આસ્થાનું કેન્દ્ર છે। આ
સિદ્ધનાથ મહાદેવનું મંદિર. માત્ર ભરૂચ જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર રાજ્યમાં શિવ ભક્તોનું આસ્થાનું કેન્દ્ર માનવામાં આવે છે અને અહીં દૂર દૂરથી ભક્તો મહાદેવજીના મંદિરે આવીને કુંડમાં સ્નાન કરે છે. શિવજી ભક્તોની મનોકામના પૂર્ણ કરે છે તેવી પ્રાર્થના કરે છે અને ભાવિકોમાં મનોકામના પૂર્ણ થતી હોવાથી અખૂટ માન્યતા પણ છે. જય શ્રી કૃષ્ણ. ફરી મળીશું આવા અવનવા નવા વિષય સાથે.